માલા બાબુએ ચોકલેટ ખાવી છે પણ માલા બાબુની બુદ્ધિ તો ઘાસ ચરવા ગઈ છે. હાથમાં આટલી બધી ચોકલેટ પકડીને ઊભી છે પણ ના, અમે તો પ્રેમી પંખીડા છે ને, એટલે એક ચોકલેટ માંથી એક પીસ પેલો પહેલા એના મોંમાં મૂકશે, પછી એના મોંના લાડ વાળો એક પીસ એ મારા મોંમાં મૂકશે. આવી રીતે ખાવાથી પ્રેમ વધે. અબે પ્રેમની રોગચાળો વધે. ગાંડી ચોઈડી સાલી અંગૂઠા છાપ. તને હું લાગે છે આવી અંગૂઠા ચૂસવા વાળી રોતડું શકલ બનાવ હે તો ક્યુટ દેખાય. બેન ચોદની એટલી ગંદી દેખાય છે ને તું. તારી શકલ જોયા પછી તો ડુક્કરની શકલ પણ ગમે એમ છે. તું માસૂમની મંડ બુદ્ધિની લાગે છે. જા જાંબુ લઈ જા તારા બૈરાને, ઘોડિયામાં હુડાવી દે તો રડતી બંધ થઈ જાય. ખ્વાબોं में तुझको सवारा है, जज्बों में अपने उतारा है, मेरी ये आंखें जिधर देख. એટલો ભૂખો છે ને આ, પણ ચોકલેટ નો ની છોકરીનો. ચોકલેટ તો ખાલી બહાનું છે, ચાટવી તો આને પેલીને જ છે. એ લેવલ નો બૈરી ગેલો થઈ ગયો છે ને કે પેલીના કેવા પર એનું અગેલું ઘૂ પણ ખાવા તૈયાર થઈ જશે. સાલા તમને બેને જોઈને તો તમારા મા બાપ ને પણ શરમ લાગતી હશે કે આ કેવી ગાંડી ગેલચોઈદી નસલ પેદા કરી છે અમે. ના લે બે કોકરોચ ગટરમાં રોમેન્સ કરતા હોય ને એવું લાગે છે. એટલી બડી હવસ છલકાતી હોય તો કેમેરો બંધ રાખીને કરો ને જે પણ કરવું હોય. અમને ગાંડ મરાવા બતાવો તો તમારી આ નિબ્બા નિબ્બી વાલી આશિકી.